હું હજી હમણાં ઉતા રીલ્સ જોતો હતો મેસેન્જરમાં મેસેજ આવ્યો કહો કે મારા નંબર ઉપર 900 રૂપિયાનું રિચાર્જ કરાવી દીધું. એક પ્લાન રનિંગમાં છે, 7 દિવસ પછી કેવા પૂરો થાય એની પહેલાં કોઈ રિચાર્જ કરાવી દીધું. મને લાગ્યું મમ્મીએ કરાવી દીધું, તો મેં મારા મમ્મીને ફોન કર્યો. મેં કીધું મમ્મી તમે કરાવ્યું? એ કે ના નથી કરાવ્યું. બેનને કર્યો, એને ઉપાડ્યો નહીં, એને નહીં કરાવ્યું. મફત 900 રૂપિયાનું રિચાર્જ. મોજ કરા ગઈસીસ બાપુ તો કે રેડી. કારણ કે આપણે જવાનું છે રાજકોટ આફ્ટર અ લોંગ ટાઈમ. જવું તો પડે, કારણ કે હગાઈમાં જવાનું છે. એટલે બાબુ તો ગયા રેડી. કાલ હગાઈ છે એટલે આવી જવું જરૂરી છે. આમ જેમ વાળ ને શેટ બેટ કરીને વાળ કેવા લાંબા થઈ ગયા જોઈ ગયા. અને હજી કરવાના આપણે લાંબા કરવાના. તો ચાલો જઈએ. થોડાક દિવસે મોબાઈલ ડીલિંગનું કામ ચાલુ કર્યું હોય ને તો જોઈ લ્યો, આ એક મોબાઈલ આવ્યો આપણી પાસે. અમે તો ગોતી એને વ્યવસ્થિત આમ તમને કેમ આવડે એનાથી આમ સારું આવડે, એક્સ્ટ્રીમ આવડવું જોઈએ. એવી રીતના તને ખાલી કહે ને મને કહેતા હતી કે એવું કોઈ જ ને મતલબ હે ને અમારે શીખવું પડે બધું. એટલે શીખવું તો ભાઈ આપણે આવ્યા હતા રાજકોટ અને રાતના વાગ્યા છે 1 અને આપણે લેવા ગયા હતા મોમોસ સ્વિગીમાં. રાતના 1 વાગ્યા મોમોસ. ભાઈ રાજકોટમાં હવે એટલે આમ જ મોજ જ કરવાની. પછી સવારમાં બધા ગોઠવતા હતા, જો ખુરશી ઉસીને બધું ગોઠવવાના, કારણ કે મહેમાન હમણાં આવવાના છે. કારણ કે આજે ગોરતાણા છે બેનના. જો પછી મહેમાન ને બધા આવી ગયા, વેળ દીધા, પાણી આવી દીધું થોડુંક વાર. પછી આપણે પણ થોડુંક ચા પાણી પી લઈને હવે ચા પાણી પીવું આપણે.